નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમદાવાદ શહેર સ્વચ્છ શહેર તરીકે હમણાં ખ્યાતિ પામ્યું, પરંતુ અમદાવાદમાં આવેલ મહાદેવનગર હજુ પણ જાણે વિકાસથી વંચિત અને અહીં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જે રીતે આગળ વધારવામાં આવી રહ્યું છે, જે કાબિલે તારીફ છે, અને હમણાં જ અમદાવાદે સ્વચ્છ શહેર તરીકે નામના મેળવી છે, છતાંય અમદાવાદના આ એક વિસ્તારમાં સ્વચ્છતા અને વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિરંતર ગુજરાતની ગતિશીલ બનાવવાના સફળ પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિકાસ માટેની વાતો અહીં પોકળ સાબિત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે। વાત કરીએ તો અમદાવાદના બલોલનગર પાસે આવેલ મહાદેવનગર 1ની, જ્યાં 18 બ્લોકમાં આશરે 500 ઉપર મકાનો આવેલા છે, જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે, ગટરોનું ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર આવી રહ્યું છે અને લોકો ગંદુ પાણી પીવા પર મજબૂર બની રોગોનો શિકાર બની રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કર્યા છતાંય વોટ માંગવા આવતા કોર્પોરેટરો કે નેતાઓ કે અધિકારીઓ અહીં ખબર સુધા લેવા આવ્યા નથી। એ તો ઠીક, ઝૂંપડામાં રહેતા લોકોને જે આવાસ ફાળવવામાં આવ્યા, જ્યાં તેઓ રહી રહ્યા છે, તેની ખૂબ જ બદતર હાલત જોવા મળી રહી છે, જેથી તેઓ આના કરતાં ઝૂંપડામાં સારા હતા હોવાનું જણાવી રહ્યા છે। અહીં આ મકાનોને જોતા ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકો ડરના ઓથાર નીચે પોતાના જીવન વિતાવી રહ્યા છે, પરંતુ હજુ સુધી અહીં આ બાબતોની કોઈએ એક નોંધ કે દરકાર સુધી નથી લીધી। અહીંના જર્જરિત અને તિરાડ સાથે જોવા મળતા મકાનો મોટા પાયે ભ્રષ્ટાચારની ચાડી ખાતા હોય તેવું જોવા મળી રહ્યું છે, છતાંય કોઈ અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું। એક વખત અહીં નજર નાખવામાં આવે તો જાણવા મળશે કે શહેર કેટલી પ્રગતિ કરી રહ્યું છે અને કેટલું વિકાસ। સ્થાનિકો દ્વારા રાજ્ય સરકારને આ બાબતે ગંભીર નોંધ લઈ ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે। ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે શું આ તંત્ર જાગશે? આજે આઝાદીના પર્વમાં ઘણા સમયથી મુશ્કેલીઓ ભોગવી રહેલા આ સ્થાનિકોને આ સમસ્યાઓથી આઝાદી ક્યારે મળશે એ હવે જોવું રહ્યું। મારું નામ પારુલબેન પ્રકાશ પવાર છું, હું મહારાષ્ટ્રી છું। અહીં બધી વાતે પ્રોબ્લેમ છે, મકાનો તૂટવાનું પડી જાય એવા જીવનો જોખમ છે, અને અહીં ગંદકી બહુ છે, કચરા વાળવા વાળા બી નથી આવતા, કશે સગવડ અમને નથી સાહેબ। એની રજૂઆત હા કેટલી વખત કરી રજૂઆત, અમે મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈને અમે રજૂઆત કરી છે, પણ કોઈ સાંભળતું નથી। ત્યાં આ સાહેબના જોડે જાઓ, ઓલા સાહેબના જોડે જાય, જ્યાં જઈએ ને ત્યાં ઓલા કે ઓલા સાહેબ જોડે જાય, અમે ધક્કા ખાઈ ખાઈને તાકી ગયા સાહેબ। સ્વચ્છતા નથી અમારે ત્યાં, કશુંય નથી। આ તમે જોઈ લો, આ પાણી ગટરનું ઉભરાય છે, બધી વાતે પ્રોબ્લેમ છે, કોઈ વાતે અમને સગવડ નથી આપી। અમારા મકાનો તોડીને અમને મકાનો આપ્યા કે તમને બધી સગવડ આપશું, પણ અમને કશી સગવડ આપી નથી હજી સાહેબ। અને અમે અહીંયા બહુ અમે અહીંયા કન્ડિશનમાં ફસાઈ ગયા છે, અમારું કોઈ સાંભળતું જ નથી। ક્યાંય બી જઈએ તોય કોઈ સાંભળતું નથી અમારા લોકોને।